હાલો મિત્રો, જય મુરલીધર, જય દ્વારકાધીશ બધાને. મિત્રો, આજ એક અનુભવ થયો મને કે ઉંમર કોઈ દી કોઈને છોડતી નથી, એ વાત ફાઇનલ છે. આજે હું મારી ગાડીમાં નાળા તાલપત્રી ખોલવા ઉપર ચડ્યો, એકલો હતો, કોઈ હતું નહીં. તો મને તડકાની હિસાબે થોડીક વાર ગભરામણ થવા મળ્યું, શરીરમાં જાણે અચાનક અશક્તિ આવી ગઈ એવું થવા મળ્યું. એટલે મને અહેસાસ થયો, યાર, મેં કીધું આ મારું શરીર એટલું બધું કમજોર પડી ગયું. પણ મને પછી ભાન થઈ કે આપણે ટાણે ખાતા નથી, પીતા નથી, ટાણે ખાવા મળે ન મળે, ગાડી લાઈન છે, કદાચ મળે ન મળે, પણ જેને કાયદેસર ટાઈમ રહેતો હોય તો ટાઈમસર જમી લેજો. ખોરાક લેશો તો જ તમારું શરીર હાલશે, ખોરાક વિના તમારું શરીર નહીં હાલે, નહીં હાલે, નહીં હાલે. એટલા માટે કે, અને બીજી વાત એ કે મારે માવા ખાવાની ટેવ છે. રાતે ગાડી હાંકતા હોય તો માવા ખાઈ, દિવસના કંટાળો આવતો હોય, ખાલી થતી હોય, ભરાતી હોય, ટાઈમ લાગતો હોય તો માવા ખાતા હોય. પણ જો નાની ઉંમરના વયના જે અટાણે માવા ખાય છે, સિગરેટ પીવે છે, તો એના માટે ખાસ કે ભાઈ તમે બની શકે તેટલું ઓછું કરો અથવા છોડી જ દો. એનું કારણ છે કે જો ઉંમર છે ને પછી જો કામ આવવાનું માથે કામ આવશે ને તો તમે કામ નહીં કરી શકો. શ્વાસ ફૂલવા મળશે, તમારું હૃદય ફૂલ સ્પીડે દોડવા મળશે, તમને એવું થાય કે હવે મને કાંક આગળ થઈ જશે. આ મારો જાત અનુભવ છે, અને આમાં હું કોઈને સલાહ દેવા નથી માંગતો, પણ મને આ જ અનુભવ થયો. એટલે મને એમ થયું કે મારા મિત્રો, મારા ફોલોવર, મારા ભાઈઓને મારે જરીક જણાવું મારી વેદના. એટલે ગાડી છે મારી ખાલી થતી, તે ખાલી રસ્સા નાળા તાલપત્રી ખોલ્યા મેં, બીજું કાંઈ એમાં કર્યું નથી મેં. આ તડકો બહુ છે, કાંઈક તડકાની હિસાબે વધારે થોડુંક આકરું લાગ્યું હોય, પણ તોય કહેવાનો મિનિંગ એ થાય છે કે આપણે વ્યસનથી દૂર રહીને તો થોડુંક સારું રહે. અને ખાસ કરીને કે આપણે જે ખાવાના પદાર્થમાં તમને જે તાકાત મળતી હોય, કે ખાસ કરીને કે સાંજે વાળુમાં દૂધ લઈ, એવું બધું કરો. મેં તો નક્કી કર્યું છે અહીંથી જઈને કે અહીંથી હું ટીપ પૂરી કરીશ એટલે ખોરાક જોરદાર ઉપાડવાનો છું. દૂધ બૂધ બધુંય, ઘી બી, બાકી શરીર હતું એનું પાછું લેવાનું.